જય શ્રી કૃષ્ણ. ગુજરાતી પુસ્તક પરિચય શ્રૃંખલાના 5મા અધ્યાયમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ આકાશ જોશી છે. ગયા અઠવાડિયે આપણે વાત કરી હતી ભારેલો અગ્નિ વિશે. દેસાઈજીની બહુ જ સરસ નવલકથા ભારેલો અગ્નિ, જેમાં આપણે 1857ના વિશે વાત કરી હતી અને અંગ્રેજો આપણા વિશે શું ધારતા હતા એના વિશે પણ થોડી વાત કરી હતી. તો આજે આપણે લઈશું આમ્રપાલી. આ પણ ધૂમકેતુજીની નવલકથા છે અને ગુપ્ત યુગની એમને 13 નવલકથાઓ લખી છે. એમાંથી આ પહેલી નવલકથા છે. તો પહેલાં તો આપણે પ્રસ્તાવના વાંચી જઈએ કે ગુપ્ત યુગ એ ભારત વર્ષના ઇતિહાસનો સુવર્ણ યુગ છે. શિલ્પ, સંગીત, કલા, રાજનીતિ, વ્યવસ્થા, ધર્મ, શક્તિ, સમાજશાસ્ત્ર, કોઈ પણ વિષયમાં એની ભવ્યતાને પહોંચે તેવું જીવન ભારત વર્ષે ત્યાર પછી કોઈ દિવસ જાણ્યું નથી એમ કહીએ તો ચાલે. દેશના અનુભવ ઉપરથી દેશની મહત્તા મપાતી હોય તો આવા વિરલ અનુભવો કોઈ દેશે ભાગ્યે જ લીધા હશે. એ યુગના ઇતિહાસમાં અનેક નવલકથાઓના ભંડાર છે. તેમાં આ આમ્રપાલી દ્વાર પ્રવેશ થાય છે. તો આ છે પ્રસ્તાવના. અને જોશીજી એટલે કે ધૂમકેતુજી કેવી રીતે લખતા હતા, એમની બધી જ ચોપડીઓ, આ લગભગ જેટલી પણ 16 ચોપડીઓ એમની ગુજરાત વિશે છે, 13 ચોપડીઓ એમની ગુપ્ત યુગ વિશે છે. આ બધી ઐતિહાસિક ચોપડીઓમાં એમને ઇતિહાસને સાચવીને લખ્યું હતું. ધૂમકેતુ અત્યંત સુસજ્જ સર્જક હતા. ઐતિહાસિક નવલકથામાં અધિકૃત ઇતિહાસ આપવાનો એમનો આગ્રહ રહેતો. કલ્પના વિલાસમાં તેઓ રાચતા નહીં. આથી તેમની ઐતિહાસિક નવલકથાઓમાં રોમેન્ટિસિઝમ અને ફેન્ટેસી નથી. પાત્રો, ઘટનાઓ, અર્થઘટનો બધું ઇતિહાસના તથ્યને વફાદાર રહે એવી એમની સતત કોશિશ રહી છે. અલબત્ત આથી એમની કૃતિઓની કલાત્મકતા નંદવાતી નથી. તેમની ચોલાદેવી વગેરે નવલકથાઓ યુનિવર્સિટી કક્ષાએ પાઠ્યપુસ્તકો તરીકે પસંદ થઈ છે. આજે ચોપડી આપણે આજે વિચારશું, એના વિશે વાત કરશું. આમ્રપાલી એ પણ પાઠ્યપુસ્તક તરીકે ચાલી હતી. હવે આપણે પ્રવેશ વાંચીએ. પ્રવેશ દર પુસ્તકનું હંમેશા વાંચવું, જેથી તમને ખબર પડે કે લેખકે મનમાં શું ધારીને આ ચોપડી લખી હતી. પાટલીપુત્ર જ્યારે હજી સ્થપાયું ન હતું, અશોક રાજાનું નામ નિશાન જ્યારે ઇતિહાસમાં સંભળાયું પણ ન હતું, મહાન ચક્રવર્તી રાજા વીર વિક્રમનું સ્વપ્ન ભારત વર્ષે જાણ્યું ન હતું, તે સમયની ઈસવીસન પૂર્વે 5મી 6ઠી સદીની આ ઇતિહાસ કથા છે. રાજા વીર વિક્રમના જન્મ પહેલાંનો 400થી 500 વર્ષનો ગાળો એ આ કથાનો સમય કહી શકાય. એ વખતે વિક્રમ સંવત હજી જન્મ્યો ન હતો, એટલા માટે સાલની ગણતરી વિક્રમ સંવત પૂર્વે ઈસવીસનની પહેલાં એવી રીતે થાય છે. તે વખતે ભારત વર્ષમાં 2 પ્રકારની રાજ્ય વ્યવસ્થા ચાલી રહી હતી. એક પ્રકારમાં રાજ્ય મુખ્ય હતો. તે રાજ ચલાવતો, તે ન્યાય આપતો, દંડ કરતો, સૈન્યો દોરતો. એને મદદ કરનાર પ્રધાનમંડળ રહેતું. તેના પર સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનો કાબુ રહેતો. નગર પરિષદ, ગ્રામ પરિષદને વ્યાપારીઓની શ્રેણીના શ્રેષ્ઠીઓનો તેના પર અંકુશ રહેતો. એ ધર્મ મર્યાદામાં રહેવાવાળો હોય તો પ્રજાની ઈચ્છા વિરુદ્ધ કાંઈ ના કરવાનો સંકલ્પ રાખતો. છતાં આ પ્રકારમાં કેન્દ્ર સ્થાને તો રાજા હતો. એ રાજસત્તાને ધારનારો હતો. અંગ્રેજો આપણની પાસે આવ્યા, અમને કાબૂમાં કર્યું, 300-400 વર્ષ રાજ કર્યું અને પછી છેલ્લે અમારા ત્યાંથી જતા રહ્યા. અને શું કહીને ગયા કે અમે તમને લોકશાહીની ભેટ આપીને જઈએ છીએ. હવે આગળ સાંભળો. રાજ્ય વ્યવસ્થાનો બીજો પ્રકાર પણ એ વખતે અસ્તિત્વમાં હતો. એ પ્રકાર પ્રમાણે રાજતંત્ર સંચાલન એક પરિષદ કે સભા કે ગણતંત્ર દ્વારા થતું. ગણ એટલે કે સંઘ. આ ગણરાજ્યમાં રાજની બધા જ સત્તા સભા પાસે રહેતી. સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ લોકસભામાં રજૂ થઈને બહુમતે કે સર્વાનુમતે થતા. લોકસભાની એવી જગ્યા માટે સંથાગાર શબ્દ પ્રચલિત હતો. રોમમાં સેનેટ હતી, ભારતમાં સંથાગાર હતા. આજની બહુમતવાદી લોકશાસનની રીત પ્રમાણે જ એની વ્યવસ્થા ચાલતી હોય તેમ લાગે છે.
એનો અર્થ એમ નહીં કે અક્ષરશઃ આજની રીત પ્રમાણે જ કાર્ય થતું, પણ પ્રજાજનોની સભા દ્વારા લોકશાસન ચાલતું એ નિર્વિવાદ છે. લોકશાસન આપણે ત્યાં યુરોપથી આવ્યું છે એ વિચારનો જ ઇતિહાસ ભ્રમ થઈ ગયો છે. તે કાઢી નાખવા માટે આ ગણતંત્રની વાત યાદ રાખવી જરૂરી છે. ગણતંત્ર આપણી પાસે ઈસવી પૂર્વ 5મી 6ઠી શતાબ્દીમાં હતા. તો અંગ્રેજોએ કંઈ અમારા માટે ભલામણી નથી કરી, એ કંઈ નવું નથી લાવ્યા. એમનું ગણતંત્ર તો બહુ પછી આવ્યું છે, એ વાત ધ્યાનમાં રાખજો. આ વાર્તા છે મગધ અને વૈશાલીની. મગધ ત્યાં રાજતંત્ર હતું અને વૈશાલી ત્યાં ગણતંત્ર હતું. મગધ એટલે હાલ બિહાર કહીએ છીએ તે પાટણ ગયા પાસેનો પ્રદેશ. એની રાજધાની પાટલીપુત્ર પાછળથી થઈ. તે વખતે રાજધાની રાજગૃહમાં હતી, વૈશાલી તેની ઉત્તરમાં. એ વખતે મગધમાં રાજા બિંબિસાર રાજ કરતો હતો. તે નાગવંશનો હતો. મગધની રાજધાની રાજગૃહ હતી અને તે વખતની 7 મુખ્ય નગરીઓ વૈશાલી, કોશલ દેશની શ્રાવસ્તી, સાકેત, વત્સ દેશની કોસાંબી, અંગની ચંપા, કાશી અને રાજગૃહ. તેમાં રાજગૃહનું અનોખું સ્થાન હતું. મગધને મહાન સામ્રાજ્ય બનાવવાની બિંબિસારની મહત્વાકાંક્ષા હતી, પણ કોશલ, વૈશાલી, અવંતી, વત્સ એ બધા એક રીતે મગધની સામે હતા. તો મગધ વૈશાલીને કેવી રીતે જીતે છે કે એના તરફ હારે છે, આ વસ્તુની શરૂઆત આ વાર્તામાં થઈ છે. બીજી જે વાત અહીંયા મુખ્ય છે તે વખતની આપણે વાત કહીએ તો તે વખતના ઇતિહાસમાં તે જમાનામાં બીજા એક બહુ જ મહાન મનુષ્ય થઈ ગયા. તેમનું નામ શું હતું? ગૌતમ બુદ્ધ, એટલે કે ભગવાન બુદ્ધ, આપણે જે રીતે એમને ઓળખીએ છીએ. શાક્યોના દેશમાંથી શાક્ય રાજકુમાર ગૌતમ શ્રમણ બનીને ભગવાન બુદ્ધને નામે એક અદ્ભુત જ હવા પ્રગટાવી રહ્યો હતો. સેંકડો રાજપુરુષો, નાગરિકો, શ્રેષ્ઠીઓ એને નામે સર્વ ન્યોછાવર કરીને ભિક્ષુઓ થઈ ગયા હતા. એણે એક જુદું જ વાતાવરણ ઊભું કરી દીધું હતું. બીજા પણ ઘણા પંથના શ્રમણો હતા, એ 100 સંસાર ત્યાગના હિમાયતી હતા, પણ ગૌતમના નામે કોઈ અનેરું જ આકર્ષણ જમાવ્યું હતું. રાજા બિંબિસાર પોતે પણ એના તરફ ઢળ્યો હતો. એને પોતાનું વેણુવન ભગવાન બુદ્ધને ચરણે ધરી દીધું હતું. તે શાંત રાજનીતિમાં માનનારો થતો જતો હતો અને રાજગૃહમાં રહેલો એનો મહામંત્રી ગોપાલ, જે મૂળ તો વૈશાલીનો હતો, આપણે ગોપાલની વાત હમણાં થોડી વારમાં કરશું, તે એને એ દિશામાં ઉત્તેજી પણ રહ્યો હતો. મહાઅમાત્ય વર્ષકાર, પંડિત તક્ષકદેવ, સેનાપતિ સુનિધ, આ ત્રણેય જણા આ બધી વાત ક્યાં જઈને અટકશે એની ચિંતામાં પડી ગયા હતા. મગધ રહેશે કે નહીં એવો જીવન મરણનો પ્રશ્ન ઊભો થયો હતો. હવે જો રાજા બિંબિસાર ભિક્ષુ બને અને આખું રાજદાન કરી દે તો રાજતંત્ર કદાચ ત્યાંથી પણ જતું રહે અને ગણતંત્ર આવી જાય. આ રાજતંત્ર અને ગણતંત્રની વચ્ચેનું જે ઘર્ષણ ચાલતું હતું તે વખતની આ વાર્તા છે. તો વાર્તાના મુખ્ય પાત્ર આપણે એક તો સાંભળ્યા જ કે રાજા બિંબિસાર. આપણે થોડા ઘણા વધારે નામ સાંભળ્યા: અમાત્ય ગોપાલ, મહાઅમાત્ય વર્ષકાર, સેનાધિપતિ સુનિધ. પણ મુખ્ય કોણ? તો મુખ્ય હતા મગધના યુવરાજ કુમાર અજાતશત્રુ. રસાયણ લેતા ના આવડે તો એમ કહેવાય છે કે રસાયણ જ માણસને હાણી નાખે છે. એવું જ કંઈક આ યુવરાજ વિશે હતું ને વર્ષકારને રાત દિવસ એ ચિંતા પણ હતી. કારણ કે એની મહત્વાકાંક્ષા તો જગાડી હતી વર્ષકારે, પણ હવે એ મહત્વાકાંક્ષાને જાણે કોઈ સીમા જ ન હતી. એને મહાન સમ્રાટ બનાવવાનું સ્વપ્ન તો એમણે આપ્યું, પણ મગધની આ રાજગાદી ઉપર થઈ ગયેલા બલવાન જરાસંધને પણ ક્યાંય પાછો નાખી દે એવું ભયંકર કૃતનિશ્ચયી મનોબળ એ પ્રગટ કરવા માંડ્યો હતો. એ એક શબ્દ બોલતો આત્મવિશ્વાસથી, પણ એ જ છેલ્લો શબ્દ હતો.
એમાં ફેરફારને સ્થાન જ ન હતું. એની સામ્રાજ્ય સ્થાપવાની યોજના કડીબદ્ધ, વ્યવસ્થિત, સંપૂર્ણ હતી, પણ એમાં આડે આવનાર માટે એ અગ્નિ, સમુદ્ર, શસ્ત્ર અને હાલાહાલ ઝેર બધું જ વાપરવાની શક્તિ ધરાવતો હતો. એ વીર નર હતો તે ખરું, પણ મહાન વીર નરમાં જોવા મળે છે એવી કોઈ સુંદર રેખાનો જન્મ હજુય ત્યાં દેખાતો ન હતો. નમ્રતા, વિનમ્રતા, હ્યુમિલિટી જેને આપણે કહીએ છીએ, એમાં હજુ જાગૃત નથી થઈ. મહામાત્ય વર્ષકારને ચિંતા એ જ હતી. એ વીજળી જેવો વેગ ધરાવતો હતો, સમુદ્ર જેવું અગાધ બળ દાખવતો હતો, અગ્નિ સમી સર્વનાશની શક્તિ દેખાડી રહ્યો હતો, તમામને પરાજય આપવાની અદ્ભુત આત્મશ્રદ્ધાનો એ સ્વામી હતો. પણ માત્ર એક ગૌરવભરી સુંદર રેખા વિના એનું વ્યક્તિત્વ બધાને ધ્રુજાવી દે તેવા જબરજસ્ત વાવંટોળની મરુતનું સ્વરૂપ ધારણ કરતું જતું હતું. લીચ્છવીઓ સાથેના હમણાંના જ બંદર વિશેના ઝઘડામાં વર્ષકારે જોયું હતું. લીચ્છવીઓ એટલે વૈશાલીના જે નાગરિકો હતા તે. વર્ષકાર મહામાત્યને તો એક ગૌરવશાળી સાચો સમ્રાટ જોઈતો હતો અને ડાયો નીતિજ્ઞ પણ જોઈતો હતો. રાજામાં શું હોવું જોઈએ? એક તો ગૌરવશાળી સાચો સમ્રાટ, પણ રાજા એ જ સાથે નીતિજ્ઞ પણ હોવો જોઈએ, ડાયો પણ હોવો જોઈએ. જે સમય ના પારખે એની દોડ કેટલી થાય. તો આવો અજાતશત્રુ હતો અને એમનો મહામાત્ય વર્ષકાર એમને બતાવતા કે કઈ રીતે તમે કરશો તો વૈશાલી તમારી તરફ ઢળી પડશે. હવે બીજી બાજુ આપણે ચાલીએ તો થોડુંક આપણે જાણીશું રાજા બિંબિસાર વિશે. ગોપાલને રાજા બિંબિસારની અનેક વાતો સમજાતી ન હતી. હવે ગોપાલ જે હતા એ મૂળ તો વૈશાલીના હતા. એ આવ્યા હતા અહીંયા, પણ એમની જે હજુ જે લાગણીઓ હતી એ વૈશાલીની સાથે હતી. એમને જોઈતું હતું કે વૈશાલી જાગૃત રહે અને જો અજાતશત્રુ એની રીતિઓને ધારણ કરે તો વૈશાલી તો ભોંય ભેગી થઈ જાય. એટલે ગોપાલ રાજા બિંબિસારને સાચવતો અને એમની સાથે સાથે એવી મંત્રણાઓ કરતો જેથી કે રાજા બિંબિસાર અને અજાતશત્રુ વચ્ચે થોડા ઘર્ષણ ઊભા થાય. પણ ગોપાલને રાજા બિંબિસારની અનેક વાતો સમજાતી ન હતી. એ ઉદારમાં ઉદાર હતો, સાદામાં સાદો હતો. ધર્મ પ્રત્યેની એની જિજ્ઞાસા મહાન ભિક્ષુઓને છાજે તેવી હતી. તે રાજ વધારવાની એની અભિલાષાને પણ કોઈ હદ ન હતી. યુદ્ધને જ્યાં હોય ત્યાંથી આમંત્રી લાવતો તો ભિક્ષુઓના ટોળાને પણ નિમંત્રી લાવતો. ન્યાય, નિયમન અને ધર્મબંધન એના પોતાના જ હતા. તો ગમે તે પડે, ગમે ત્યાં માનવ સુલભ નિર્બળતાથી દોરાઈ જઈને સૌંદર્યની ભીખ મેળવી લેવી એ પણ એની પોતાની જ વિશિષ્ટતા હતી. એ સંતોષી હતો તો અતૃપ્ત આત્મા પણ એ જ હતો. એ સુખીમાં સુખી જીવડો હતો તો આખી દુનિયાના ચિંતા અને દુઃખ એને આંગળે જ ધામા નાખીને પડ્યા હતા. એને 500 રાણીઓ હતી. એમાંથી કેટલીકમાં ભારત વિખ્યાત રૂપ હતું, કેટલીકમાં વિશ્વ વિખ્યાત રૂપ હતું, અને છતાં રાજા બિંબિસારના મનમાં બેઠેલું રૂપ ક્યાંય ના હતું. રાજા હજી રૂપને શોધી રહ્યો હતો અને રૂપ હજી રાજા માટે કોણ જાણે ક્યાં અરૂપ બનીને બેઠું હતું. વૈશાલીમાં બેઠું હતું એ રૂપ, આમ્રપાલીના રૂપમાં એ રૂપ બેઠું હતું. આમ્રપાલી કોણ? આ નવલકથા આમ્રપાલી છે, પણ આમ્રપાલી કોણ? તે વૈશાલીની નગરશોભિની. નગરશોભિની શું હોય હું તમને થોડીક વાત કરું. જનપદ કલ્યાણી પણ એમને કહેવાતું. નગરશોભિની નારી દરેક નગરમાં એ વખતે એક સર્વોત્તમ સુંદર સ્ત્રીને જનપદ કલ્યાણી એવું બહુમાન આપવામાં આવતું. રાજા, ઉપરાજા, સારથી, નગરશ્રેષ્ઠી, દ્રોણપાલક, દ્વારપાલક ને નગરશોભિની એ 7ની નગરની ગૌરવ શોભામાં ગણના થતી. શિશુનાગ વંશનો પહેલો રાજા શિશુનાગ એ નગરશોભિનીનો પુત્ર હતો. બિંબિસારનો અભયકુમાર અને વિશેગવર જીવક એ પણ નગરશોભિનીના પુત્રો હતા. તો આવી નગરશોભિની બનવાનું
આમ્રપાલીના ભાગ્યમાં લખેલું હતું. કેવી રીતે લખેલું હતું કે વૈશાલી જે નગરી હતી ત્યાં એમની એક પુસ્તિકા હતી, પ્રવેણી પુસ્તક. આપણે કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ, બંધારણ કહીએ છીએ. વૈશાલીમાં પ્રવેણી પુસ્તક હતી. એ ન્યાયની બાબતમાં છેલ્લામાં છેલ્લો અધિકાર ધરાવતું પુસ્તક ગણાતું. એનો શબ્દ અનુલંઘનીય હતો. અને એ પુસ્તકમાં લખ્યું હતું કે જે સર્વોત્તમ સુંદર સ્ત્રી હોય એને નગરશોભિની બનવાનું, એનું નગરશોભિની બનવાનું કાર્ય હતું, એનો ધર્મ હતો. મને આ વાત કંઈ રાચી નહીં, પણ જે હતું તે હતું. તો આપણે રાજા બિંબિસાર વિશે વાત કરી અને આમ્રપાલી વિશે પણ થોડી વાત કરી. ગોપાલ જ્યારે જ્યારે પણ બિંબિસારને અજાતશત્રુ સામે ઘર્ષણ માટે આગળ લાવતો, રાજા બિંબિસાર થોડા પાછળ પડી જતા અને ગોપાલને સમજણ ના પડતી. રાજા બિંબિસારના આ જીવન પરિવર્તનની ગોપાલને ખબર હતી, થોડીક તો ખબર હતી. મહત્વાકાંક્ષી રાજકુમારને હરેક રીતે સંતોષવા માંગતો હતો. શબ્દથી માંડીને રાજ સિંહાસન સુધી મગધ પ્રદેશને કોઈ ભયંકર દોષમાં કે લડાઈમાં એ સંડોવી ના દે માટે રાજાએ તમામ સત્તા પણ એને સોંપી દીધી હતી. એની જવાબદારી મોટી કરી મૂકી હતી. એની મહત્વાકાંક્ષા સંતોષ પામે તો એ કોઈ ખોટું કામ ના કરી બેસે એવી ગણતરીથી રાજાની નીતિ દોરાઈ રહી હતી. હવે આવી રીતે પિતા અને પુત્ર વચ્ચે ઘર્ષણ કઈ રીતે કરવું? અને બીજી બાજુ મહાત્મા વર્ષાકાર એ માનતા હતા કે જો આમ્રપાલી નગર શોભિની બનવાથી ના પાડે તો વૈશાલીમાં પણ ઘર્ષણ પેદા થાય. આ બંનેની યોજનાઓ ચાલતી હતી. પણ બિંબિસારે આખો રાજ્ય એમના જીવતા કેમ એમના પુત્ર અજાતશત્રુના હવાલે કર્યું. આપણે જ્યારે વાત કરી હતી ગુજરાતના પ્રથમ ગુર્જરપતિ મૂલરાજદેવ વિશે, તો આપણે જાણ્યું હતું કે મૂલરાજદેવે એમના મામાને હણ્યો હતો. અને આવું તો રાજા રજવાડાઓમાં ચાલતું જ હતું. રાજ માટે, તાકાત માટે, પૈસા માટે, અહમ માટે એમના પોતાના સગા ભાઈને પણ મારે, મામાને પણ મારે, પિતાને પણ મારે, પિતા પુત્રને મારે, પુત્ર પિતાને મારે, આવું ચાલતું. હવે આ જુદી જગ્યા છે. પહેલાં તો આપણે જોયું કે મૂલરાજદેવ જે હતા એમને પાટણને બચાવવા માટે મામાને હટાવવા પડ્યા હતા. અહીંયા કંઈક અલગ છે. જ્યારે અજાતશત્રુ પેદા થયો ત્યારે એક જ્યોતિષજ્ઞ આવ્યો હતો અને એને કંઈક કહ્યું હતું. શું કહ્યું હતું એને? કે આ કુમારનું વીરત્વ અદ્ભુત હશે, એનું તેજ અદ્વિતીય હશે, એ દેવાનું પ્રિય પણ થશે. કાશ્યપપુરથી તામ્રલિપ્તિ સુધી એની હાક વાગશે. એ આર્યવર્ત બનાવશે. ભવિષ્યના કોઈ મહાન સામ્રાજ્યની મહાન નગરીનો પાયો એને હાથે નખાશે. માત્ર એની તેજસ્વીતા એ ભયંકર તેજસ્વીતા હશે. એ પિતૃઘાતક થશે, એ પિતૃ હત્યા કરશે. એટલું જ નહીં, એનો આ લોહી ગુણ એક પેઢી નહીં, બે પેઢી નહીં, ત્રણ પેઢી નહીં, ચાર પેઢી નહીં, પાંચ પેઢી ચાલશે. અને છેવટે એ ગુણને લીધે મગધરાજ પડશે. હવે રાજા બિંબિસારના મનમાં આ ચાલી રહ્યું હતું કે મારો પુત્ર જો મને મારે. એમને પોતાને મરવાથી ડર નહોતો. એ તો રાજા હતા, બહુ શક્તિશાળી હતા, મનથી મક્કમ હતા. પણ જો એમનો પુત્ર એમને મારે તો એક તો રાજ આખું ખરાબ જાય, અને પુત્રને જે પાપ લાગે પિતાની હત્યા માટે, એ પાપથી એમને અજાતશત્રુને બચાવવું હતું. તેના લીધે એમને શું કર્યું આપણે જોઈએ. રાજા બિંબિસારના કાનમાં જ્યોતિષજ્ઞના આ ગંભીર શબ્દના ભણકારા જાણે હંમેશા જ વાગતા હતા. ઉઠતા, બેસતા, ચાલતા રાજાને આ ચિંતા થતી હતી. એ પોતાના મહાન તેજસ્વી પુત્રને પિતૃઘાતથી ઉગારી લેવા માંગતો હતો. એને દોષથી મુક્ત રાખવા માંગતો હતો. મગધને નિષ્કલંક રાખવા મથતો હતો. તેણે એ માટે અનેક ઉપાયો ચિંતવ્યા. અજાતશત્રુ શા માટે હત્યા કરવા પ્રેરાય એ વિચાર કરી રહ્યો. કારણ કે એને રાજનો મોહ થાય, સત્તાનો શોખ થાય, એની આજ્ઞાને પહેલાંને બદલે બીજું સ્થાન અપાય એ એને ના ગમે.
બિંબિસારે એને યુવરાજ ઠરાવ્યો, બધી સત્તા એને સોંપી દીધી, એનો શબ્દ રાજમાં સર્વોપરી બનાવ્યો, એ પોતે નામનો રાજા થઈ રહ્યો. એ રાજા રહ્યો પણ રાજ વિનાનો. એને અજાતશત્રુને શબ્દને રાજ્ઞા જેવો સર્વોપરી બનાવી દીધો. એને પૂછ્યા વિના પાણી પણ ના પીવાય એવું કરી દીધું. પોતે જાણે કંઈ જ ના હોય તેમ શાંત વિનમ્ર શ્રમણ ગૌતમના કોઈ ભિક્ષુના જેવો અત્યંત વિનમ્ર બની ગયો. છતાં કોણ જાણે કેમ હજી એ પોતાના યુવરાજને સંતોષી શકતો ન હતો. બહુ જોવાલાયક વાતો છે આ. પિતાને દુઃખ થાય છે. એમને સાંભળ્યું છે કે કદાચ એમનો દીકરો એમને મારશે, અને જો એમનો દીકરો એમને મારશે તો દીકરાનું નામ ખરાબ થશે. એ માટે પિતા શું શું કરી બેસે છે. પણ વાત આમ ચાલે છે. નવલકથા બહુ જ સારી છે. આગળ શું થયું એના માટે હું તમને વાંચવા માટે પ્રાર્થના કરીશ. કાકો મારો જે ધ્યેય છે એ જ છે કે તમે વાંચવા માંડો. એક બાજુ વર્ષાકાર હતો, બીજી બાજુ ગોપાલ હતો. એક વૈશાલીનો હતો અને એક મગધનો હતો. વર્ષાકાર અજાતશત્રુને રોકીને બેઠો હતો કે આ માણસ કંઈક ખોટો પગલું ના ભરી બેસે, અને બીજી બાજુ ગોપાલ પિતા અને પુત્રમાં ઘર્ષણ કરાવી રહ્યો હતો. ત્રીજી બાજુ જે પિતા હતા એ પુત્રને કંઈક ખોટું ના થઈ જાય એના માટે બધું જ સોંપી દેવા બેઠા હતા. અને ચોથી બાજુ હતી આમ્રપાલી, વૈશાલીની આમ્રપાલી. એ નગર શોભિની બની કે ના બની જાણવા માટે વાંચો. પિતા અને પુત્રમાં કંઈ થયું કે ના થયું જાણવા માટે વાંચો. અને ગોપાલ જે કાવતરાવ કરતો હતો, અને ગોપાલ સારો હતો કે ખરાબ હતો જાણવા માટે વાંચો. આજના પૂરતું આટલું જ. આવતા અઠવાડિયે ફરી એક નવી વાર્તા લઈને આપણે મળશું. ત્યાર સુધી રજા આપો. જય શ્રી કૃષ્ણ.